પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે NSUI દ્વારા આયોજિત નવલી નવરાત્રિ પર્વની આરાધના રોકવા માટે કરેલ શિક્ષણ મંત્રીના હીન પ્રયાસો સામે કાર્યવાહી કરવા વડાપ્રધાનને પત્ર લખ્યો છે, જેમાં જણાવ્યું છે કે એક બાજુ સરકાર વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ ઉજવી રહી છે અને બીજી બાજુ શિક્ષણ મંત્રી પાટણમાં ગરબા મહોત્સવ બંધ કરાવી રહ્યા છે, તો શિક્ષણ મંત્રી વાઇબ્રન્ટ બની જે રીતે નવરાત્રિ રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે, એટલા જ ઉતાવળિયા બનીને યુનિવર્સિટીમાં ચાલતા ભ્રષ્ટાચારને રોકવાનો પ્રયત્ન કરે તેવું નિવેદન આપ્યું હતું. ગઈકાલે નવરાત્રિ રોકવાનો જે શિક્ષણ મંત્રી અને કુલપતિ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો, અમે શિક્ષણ મંત્રીને રૂબરૂ મળ્યા. જે રીતે યુનિવર્સિટીએ 21 તારીખે પરવાનગી આપી, પોલીસે પણ પરવાનગી આપી, મામલતદારે, અને એક દિવસ અગાઉ વહીવટીતંત્ર પોલીસ તંત્રનો દુરુપયોગ કરી અને નવરાત્રિ જે રોકવાનો પ્રયાસ કર્યો એ હીન પ્રયાસ હતો. આજે અમે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખ્યો છે કે એક બાજુ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા નવરાત્રિને પ્રોત્સાહન આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા આવતીકાલે વાઇબ્રન્ટ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે, એમાં શિક્ષણ મંત્રીનો ફોટો પણ છે, પરંતુ આ શિક્ષણ મંત્રી દ્વારા યુનિવર્સિટીમાં ચાલતા ભ્રષ્ટાચારને રોકવાને બદલે યુનિવર્સિટીની અંદર હાઈકોર્ટના આદેશ છતાં કોઈ તપાસ થતી નથી. એ ભ્રષ્ટાચાર રોકવાને બદલે યુનિવર્સિટીની અંદર મા અંબાનું આરાધ્યનું પર્વ નવરાત્રિ રોકવા માટે શા માટે પ્રયાસ કરવામાં આવ્યો? આ હીન પ્રયાસ હતો. આ શિક્ષણ મંત્રીનો યોગ્ય પ્રયાસ, એ એમનો જે પ્રયાસ હતો એ નિંદનીય હતો. આ બાબતે અમે વડાપ્રધાનને પત્ર લખ્યો છે અને આગામી સમયની અંદર જે રીતે શિક્ષણ મંત્રી વાઇબ્રન્ટ બની અને નવરાત્રિ રોકવાનો પ્રયાસ કર્યો, એટલા જ ઉતાવળિયા અને વાઇબ્રન્ટ બની અને જે ચાલતા ભ્રષ્ટાચારો રોકવાનો પ્રયાસ નહીં કરે તો આગામી સમયની અંદર કેન્દ્ર સરકારના જે નિર્મલા સીતારામન નાણામંત્રીના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કોર્ટના આદેશથી કરવામાં આવી. આગામી સમયની અંદર અમે નામદાર હાઈકોર્ટની અંદર પિટિશન કરી અને ઉત્તર ગુજરાત અને ગુજરાતના શિક્ષણની અંદર જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એ રોકવામાં શિક્ષણ મંત્રી સદંતર નિષ્ફળ ગયા હોય એમના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરવાનો પણ અમે પિટિશન દાખલ કર્યું. પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.